હેલો ફ્રેન્ડ્સ, આઈ અંકિત પારેખ, વેલકમ યુ ટુ ધીસ લેક્ચર. આજના લેક્ચરની જો આપણે વાત કરીએ તો એમાં આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે છે ભાગ 2 નું પ્રકરણ 11, દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો, ઓર તમે એને કહી શકો છો કે થર્મલ પ્રોપર્ટીઝ ઓફ મેટર. હવે આપણે અત્યાર સુધી નાનપણથી જે ભણતા આવ્યા છીએ એમાં મોટાભાગના વિદ્યાર્થીઓને એવું હોય છે કે તાપમાન અને ઉષ્મા સમાન છે. ધ્યાનથી સમજજો યાર કે તાપમાન અને ઉષ્મા જે છે એ સમાન નથી. કેમ નથી? તો કે તાપમાન એ પદાર્થના ગરમ કે ઠંડાપણાનો માપદંડ છે, જ્યારે ઉષ્મા છે એ પોતે ઉર્જાનું એક સ્વરૂપ છે. આપણે સમજીએ તાપમાન અને ઉષ્મા વચ્ચેનો તફાવત. બરાબર, સૌથી પહેલા હું વાત કરું તાપમાન. તો કે તાપમાન શું છે? પદાર્થના ગરમ કે ઠંડાપણાનો માપદંડ. બરાબર, એક પદાર્થની સરખામણીમાં, એક પદાર્થની સાપેક્ષે બીજો પદાર્થ કેટલો વધારે ગરમ છે કે ઠંડો છે એના વિશે જે આપણે વાત કરીએ છીએ એને આપણે તાપમાન કહીએ છીએ. અત્યારે તમે જોવો છો કે બોડી ટેમ્પરેચર બધા મેજર કરે છે 98.3 ફેરનહીટ જે છે એ નોર્મલ બોડી ટેમ્પરેચર હોવું જોઈએ. એનાથી વધારે હોય તો તમે એને એમ તાવ આવ્યો એવું કહી શકો છો. તાપમાનના માપન માટે આપણે અલગ અલગ એકમ પદ્ધતિઓ ઉપયોગ કરીએ છીએ. આપણને ખબર છે કે તાપમાનનો SI એકમ જે છે એ કેલ્વિન છે. તાપમાનનો SI એકમ શું છે? કેલ્વિન, જેને આપણે સિમ્બોલ K થી દર્શાવીએ છીએ. બરાબર, પણ મેં તમને કીધું એમ કે અલગ અલગ પ્રેક્ટિકલ એકમ, વ્યવહારમાં જે આપણે એકમોનો ઉપયોગ કરતા હોઈએ છીએ એ કઈ કેલ્વિન નથી. બરાબર, એ એકમની જો હું વાત કરું અહીંયા, તો અન્ય એકમો ડિગ્રી સેલ્સિયસ, બરાબર, અને હજી એક એકમની જો આપણે વાત કરીએ તો એ છે ફેરનહીટ. આ ત્રણેય એકમો વિશે, એની વચ્ચેના સંબંધો, એના આલેખો, એ બધું આપણે આ જ લેક્ચરમાં જોવાનું છે. સમજીએ આપણે હમણાં. તો આજે મેં વાત કરી એકમોની વાત કરી. ઓકે, મને કેમ ખબર પડે કે તાપમાન અને ઉષ્મા અલગ છે? તો હવે હું અહીંયા તમને ઉષ્મા માટે પણ લખી દઉં કે જે ઉષ્મા છે, ધ્યાનથી સમજજો, બરાબર, એ ઉર્જાનું સ્વરૂપ છે. જો મારે ઉષ્માની વ્યાખ્યા લખવી હોય તો હું કહી શકું કે તંત્ર અને પરિસર વચ્ચે થતી ઉષ્મા ઉર્જાની આપલેને ઉષ્મા કહે છે. ઇંગ્લિશમાં ઉષ્માને કહેવાય છે હીટ, અને તાપમાનને તો બધાને ખબર જ છે, આપણે કહીએ છીએ ટેમ્પરેચર. તાપમાનને ઇંગ્લિશમાં કહીએ છીએ ટેમ્પરેચર. ઉષ્મા વિશે થોડીક વધારે વાત કરીએ અને એનો તાપમાન સાથેનો શું સંબંધ છે એના વિશે ચર્ચા કરીએ. તો ગિવ એન્ડ ટેક તંત્ર અને પરિસર વચ્ચે હું તમને સમજાવું. સૌથી પહેલા તો તંત્ર વિશે તમે સમજી લો. આ તમારે આમ તો કેમિસ્ટ્રીમાં ભણવાનું આવશે, બરાબર, પણ તંત્ર અને પરિસર એટલે શું? ધારો કે તમારો ક્લાસરૂમ છે, એને તમે એક તંત્ર તરીકે વિચારો. તો એની અંદરના બધા જ પદાર્થો, જેમ કે ક્લાસરૂમમાં રહેલા એસી, બેન્ચ, વ્હાઇટ બોર્ડ, માર્કર, ઇન્ક્લુડિંગ યુ, તમે પોતે અંદર બેઠા હો, તો એ બધા એના ઘટકો કહેવાય. ક્લાસરૂમની દિવાલ, બારી બારણા જે છે એની બાઉન્ડ્રીઝ કહેવાય, સીમા, પરિસીમા તમે એને કહી શકો. અને બહારનું બધું, એ ક્લાસરૂમ સિવાયનું બાકીનું બધું જ જે છે એને આપણે પરિસર તરીકે ઓળખીએ છીએ. તો આ બે શબ્દો તમારા મગજમાં ક્લિયર થવા જોઈએ. એક તો કે તંત્ર અને બીજો છે પરિસર. અને તંત્ર અને પરિસરને જુદા પાડે, તમે જેનું અવલોકન કરો છો એ તંત્ર, બહારનું બધું પરિસર, વાતાવરણ, એટમોસ્ફિયર, એવું તમે કહી શકો, બરાબર. પણ આ બંનેને જે જુદા પાડે છે, તંત્ર અને પરિસરને જુદા પાડતી સીમા, અથવા જેને આપણે બાઉન્ડ્રી કહીએ છીએ, બરાબર, ને નામ આપ્યું પરિસીમા. તંત્ર અને પરિસરને જુદા પાડતી જે બાઉન્ડ્રી, જે સીમા છે, જે મર્યાદા, હદ, મેં તમને કીધું બારી બારણા, દિવાલ,
આ બધાને આપણે જે છે ઈ પરિસીમા કહીએ છીએ. બરાબર. પરિસીમાની અંદરનો ભાગ તંત્ર, જ્યાં આપણે આપણું અવલોકન કરીએ છીએ. એની બહારનો ભાગ જે છે એ આપણું પરિસર થઈ ગયું, વાતાવરણ થઈ ગયું. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું. ધારો કે અહીંયા એક રકાબીમાં ગરમ ચા છે. આ કપમાં, રકાબીની ઉપર કપ છે ને એમાં એકદમ ગરમ ચા રહેલી છે, જેમાંથી ધુમાડા નીકળે, તમે જુઓ. બરાબર. તો હવે શું થશે, તમને ઓટોમેટિકલી ખ્યાલ આવશે કે આ ચા જે છે એનું તાપમાન ખૂબ વધારે છે વાતાવરણના તાપમાનની સરખામણીમાં. ધારો કે વાતાવરણનું તાપમાન જે છે એ 30 ડિગ્રી સેલ્સિયસ છે. વાતાવરણનું તાપમાન કેટલું? 30 ડિગ્રી સેલ્સિયસ. અને આ જે ચા છે એકદમ ધગધગતી ચા, એનું તાપમાન ધારો કે હું 80 ડિગ્રી સેલ્સિયસ લઈ લઉં. તો હવે તમે વિચારો કોનું તાપમાન વધારે છે? ચાનું અંદરનું જે દ્રવ્ય છે કપનું, આ કપ જે છે એ તમારી પરિસીમા થઈ ગઈ, એની અંદર રહેલી ચા તંત્ર થઈ ગઈ, અને બહારનું વાતાવરણ જે છે એ પરિસર થઈ ગયું. હવે ઉષ્માનું વહન ક્યાંથી ક્યાં થશે? કોમન સેન્સની વાત છે ભાઈ. આ ગરમ ચા તમે રૂમમાં લાવીને મૂકો તો એ વધારે ગરમ થાય કે ઠંડી પડે? તો આપણે અહીંયા કહી શકીએ કે રૂમમાં મૂકેલો ગરમ ચાનો કપ ઠંડો પડે છે. આજે તમે વિચારો, કોઈક જે છે એ ગરમ વસ્તુ ઠંડી પડે તો એને ઉષ્મા ગુમાવી. એને શું કર્યું? ઉષ્મા ગુમાવી. આની જ સરખામણીમાં તમે એક બીજું એક્ઝામ્પલ લ્યો, ધ્યાનથી સમજજો ભાઈ. આની સરખામણીમાં કોઈક બીજું એક્ઝામ્પલ લ્યો કે ભાઈ અહીંયા એક પાત્રમાં બરફ છે. બરાબર. જેનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ છે, અને એ જ વાતાવરણ અહીંયા 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. આ પરિસર થઈ ગયું અથવા વાતાવરણ થઈ ગયું. આ પાત્ર જે છે એ પરિસીમા થઈ, અને અંદરનો જે બરફ છે એ તમારું તંત્ર થયું, જેનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ છે. હવે ઉષ્માનું વહન ક્યાંથી ક્યાં થશે? તો કે પરિસરથી તંત્ર તરફ. પરિસરથી તંત્ર તરફ. બરફ જે છે એ પહેલા તો પીગળીને પાણી બનશે, અને એ પાણી જે છે એનું તાપમાન ધીમે ધીમે વધશે. થોડાક ટાઈમ તમે સુધી રહેવા દેશો તો એનું વાતાવરણ જેટલું તાપમાન થશે. આ પ્રક્રિયા ક્યાં સુધી શરૂ રહેશે? અહીંયા ચાનો કપ ઉષ્મા ગુમાવે છે. બરફ વાતાવરણ અથવા પરિસર માંથી ઉષ્મા મેળવે છે. પહેલા પાણી બને, અને આ પાણીનું પછી તાપમાન વધે. ક્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે? જો મેં તમને 2 એક્ઝામ્પલ આપ્યા. એકમાં તંત્ર જે છે ઉષ્મા મેળવે છે, એકમાં તંત્ર ઉષ્મા મેળવે છે, એકમાં તંત્ર ઉષ્મા ગુમાવે છે. પણ બંને કિસ્સામાં તમે એક વસ્તુ જો નોટિસ કરી હોય તો તાપમાન માટેનો બંનેમાં તમે જે છે એ આખો કોન્સેપ્ટ સમજો. ઉષ્માનું વહન ક્યાંથી ક્યાં થયું? અહીંયા તંત્રથી પરિસર તરફ થયું, અહીંયા પરિસરથી તંત્ર તરફ થયું. એમાં ફિક્સ કઈ રીતે તમે દર વખતે દરેક કિસ્સામાં કઈ રીતે કહી શકો કે ક્યાંથી ક્યાં ઉષ્માનું વહન થશે? તો અહીંયા કહી શકીએ ઉષ્માનું વહન ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ થશે. ઉષ્માનું વહન ક્યાંથી ક્યાં થશે? ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ. તંત્રથી પરિસર કે પરિસરથી તંત્ર એવું નહીં. જેનું તાપમાન વધારે હશે એ ઉષ્મા ગુમાવશે, અને જેનું તાપમાન ઓછું હશે એ ઉષ્મા મેળવશે. આ સિમ્પલ વસ્તુ છે, સમજી લો તમે. ઓકે. આ જ વસ્તુ, આ તો કોની વચ્ચેની વાત થઈ? તંત્ર અને પરિસર વચ્ચેની વાત થઈ. બીજું ક્યાં લાગુ પડે છે જુઓ. આ છેલ્લું ઉદાહરણ. બરાબર, છેલ્લું ઉદાહરણ છે. ધ્યાનથી જોજો ભાઈ. બધી સમજવાની વાત છે કે એક પાર્ટ A છે, એક B છે, આનું ટેમ્પરેચર TA છે, આનું ટેમ્પરેચર TB છે. ધ્યાનથી સમજજો. જો TA ગ્રેટર ધેન TB, ધારો કે આ 100 ડિગ્રી સેલ્સિયસ છે અને આ 0 ડિગ્રી સેલ્સિયસ છે, તો ઉષ્માનું વહન A થી B તરફ થશે. A થી B. કોનું વહન? ઉષ્માનું વહન.
ઓકે, કારણ ઉષ્માનું વહન ક્યાંથી ક્યાં થાય? ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ. ઓકે, આ પ્રક્રિયા ક્યાં સુધી ચાલુ રહેશે? આ નોંધ કરીને લખી રાખજો. અત્યારે તમે કાગળ પેન લઈને બેસો અને સાથે નોંધ કરીને લખી રાખો કે ભાઈ ઉષ્માનું વહન હંમેશા ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ થશે. 100% વાત છે. પણ ક્યાં સુધી આ પ્રોસેસ ચાલુ રહેશે? જ્યાં સુધી ઉષ્મીય સંતુલન ન સ્થપાય, તાપીય સંતુલન ન સ્થપાય. ધ્યાનથી સમજજો. એક પદાર્થ A છે, એક પદાર્થ B છે, બંનેને તમે કનેક્ટ કરી દીધા. આ A, આ B, આ બંનેને હું એક વાહક તારથી કનેક્ટ કરી દઉં છું. A થી B ઉષ્માનું વહન થાય છે. ક્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે? જ્યાં સુધી બંનેના તાપમાન સમાન ન થાય, જેને કહેવાય છે ઉષ્મીય સંતુલન. બે મુદ્દાઓ ખાસ નોંધી રાખજો. તમે એવું હોય તો હાથ ઉપર લખી રહ્યો તમે, એટલે આજના આખા દિવસમાં તમે વાંચ્યા કરો. પહેલું, ઉષ્માનું વહન ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ થશે, આ તમને ખ્યાલ જ છે. બીજું અગત્યની વસ્તુ, ક્યાં સુધી આ પ્રોસેસ ચાલુ રહેશે? જ્યાં સુધી બંને પદાર્થના તાપમાન સમાન ન થાય. ઓકે, તો ઘણા એમ પૂછે કે હે સર, આ જો તાપમાન સમાન થઈ ગયા તો શું ઉષ્માનું વહન અટકી જશે? નહીં, ઉષ્માનું વહન અટકી નથી જતું, પણ A થી B તરફ જેટલું ઉષ્માનું વહન થાય છે એટલું જ B થી A તરફ ઉષ્માનું વહન થાય છે, જેને તાપીય સંતુલન કહેવાય છે. વહન અટકી નથી જતું, બટ નેટ ફ્લો, ચોખ્ખો ઉષ્મીય પ્રવાહ જે છે એ 0 થઈ જશે. બરાબર? બે પદાર્થ વચ્ચે ઉષ્માના વહન માટે, ઉષ્માના પ્રવાહ માટે, ઉષ્માની આપલે માટે બંનેના તાપમાન અલગ અલગ હોવા જોઈએ. બરાબર? બંનેના સમાન તાપમાનને તમે કોન્ટેક્ટમાં રાખો તો ઉષ્માનું વહન થશે, પણ જેટલું A થી B થશે એટલું જ B થી A, એટલે નેટ ફ્લો 0. હું તમને એક 100 ની નોટ આપું, તમે મને બે 50 ની નોટ આપો, તો આમ જુઓ તો કોઈ આપલે થતી નથી. સમજાઈ ગયું તમને? નેટ ફ્લો જે છે, નેટ વહન એ 0 થઈ જાય. ક્યારે? જ્યારે તાપમાન સમાન થઈ જાય. તો આ વસ્તુ ખૂબ અગત્યની હતી, નોંધી રાખો. બરાબર છે? ઓકે, નાઉ લેટ અસ ટોક અબાઉટ ટેમ્પરેચર ઇન લિટલ બિટ ડિટેલ. તાપમાન વિશે આપણે થોડુંક વધારે ઊંડાણપૂર્વક સમજીએ. તો કે તાપમાનના મેં એકમ તમને હમણાં કીધા. તાપમાનના એકમ કયા કયા છે યાદ કરો તો ભાઈ, ડિગ્રી સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન. SI એકમ જે છે એ કેલ્વિન છે. બરાબર? આ SI એકમ છે. બીજા બે એકમની હું તમને વાત કરું તો એક છે ડિગ્રી સેલ્સિયસ, જે વ્યવહારમાં આપણે જનરલી મોટા ભાગે ઉપયોગ કરતા હોઈએ છીએ, ડિગ્રી સેલ્સિયસ. તો આના વચ્ચેનો સંબંધ ડિગ્રી સેલ્સિયસ અને બીજું મેં તમને કીધું એમ કે ફેરનહીટ. બરાબર? આના વચ્ચેનો આપણે સંબંધ સમજીએ. કોઈ પણ સમયે જે તાપમાન છે ડિગ્રી સેલ્સિયસમાં, એને આપણે TC કહીએ. TC, ટેમ્પરેચર ઇન સેલ્સિયસ, અને આને કહીએ ટેમ્પરેચર ઇન ફેરનહીટ. તો એક આ વસ્તુ નોંધવાની જરૂર છે આપણે. TF બરાબર 9/5 TC plus 32. આ જે છે ઈ ફેરનહીટ, TF જેને ફેરનહીટ માપક્રમ કીધો છે એમાં તાપમાન, અને TC જે છે એ સેલ્સિયસ માપક્રમ કીધો છે એમાં તાપમાન વચ્ચેનો સંબંધ છે. હું તમને યાદ કરાવું કે આપણે બેઝિક વસ્તુઓ ભણ્યા, બરાબર? અને ઇવન ત્રીજા ચેપ્ટરમાં પણ તમે રેખાનું સમીકરણ સમજ્યા, y બરાબર mx plus c. વાયક તમે અલગ અલગ આલેખો ભણી ગયા એમાં, કે x વિરુદ્ધ t નો આલેખ, v વિરુદ્ધ t નો આલેખ. એમાં આપણે શું સમજ્યા હતા? તો કે જો હું કોઈ પણ માટે y વિરુદ્ધ x નો આલેખ દોરતો હોય, આ y અક્ષ હોય, આ x અક્ષ હોય, બરાબર? તો એ આલેખ કંઈક આવો થશે, y બરાબર mx plus c. બરાબર છે? જ્યાં હું આલેખ આ પ્રકારે કંઈક દોરી શકું. સમજી ગયા? આ આલેખ શું છે? તો કે જે આટલો ભાગ છે, આટલો ભાગ, એને આપણે y અંતઃખંડ કહીએ છીએ, જે C છે, અથવા ગુજરાતીમાં એને કહેવાય, ઇંગ્લિશમાં એને કહેવાય y ઇન્ટરસેપ્ટ. રેખાએ y અક્ષ પર કાપેલો જે ભાગ છે એને y ઇન્ટરસેપ્ટ કહેવાય છે. અને આ ધન x ની દિશા સાથે બનાવેલો ખૂણો થીટા હોય તો m બરાબર tan થીટા, જેને આપણે રેખાનો ઢાળ કહીએ છીએ. રેખાનો શું કહે છે? ઢાળ. અને કોઈ પણ બિંદુ આ રેખા પરના, જેને આપણે x અને y તરીકે દર્શાવીએ છીએ. મારે આનો આલેખ દોરવો છે, TF અને TC નો. કયો આલેખ દોરવો છે મારે? મારે આલેખ અત્યારે જે ડ્રો કરવો છે એ છે TF વિરુદ્ધ TC નો આલેખ. બરાબર? TF વિરુદ્ધ TC નો આલેખ આના મુજબ ડ્રો કરીશ.
TF વિરુદ્ધ TC નો આલેખ ધ્યાનથી સમજજો. તમને લોકોને દરેકને ખબર છે કે બરફ જે છે 0 ડિગ્રી સેલ્સિયસ બને છે એટલે આપણે એને પાણીનું ગલનબિંદુ કહીએ છીએ અને પાણીમાંથી વરાળમાં રૂપાંતર થવા માટે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોઈએ છે જેને આપણે પાણીનું ઉત્કલન બિંદુ કહીએ છીએ. બરાબર. તો 0 ડિગ્રી સેલ્સિયસ છે એને કહેવાય છે આઈસ પોઈન્ટ. આને કહેવાય છે આઈસ પોઈન્ટ, પાણીનું ગલન બિંદુ અથવા બરફનું ગલન બિંદુ જે તમે કહો. અને 100 ડિગ્રી સેલ્સિયસ જે છે આ TC ની કિંમત છે સેલ્સિયસ માપક્રમમાં, એને કહેવાય છે વેપર પોઈન્ટ. વેપર એટલે વરાળ. હવે આ બંનેની કિંમતો 0 ડિગ્રી સેલ્સિયસ અને 100 ડિગ્રી સેલ્સિયસની કિંમતો મારે જે છે ઈ TF ફેરનહીટ માપક્રમમાં જોઈએ છે. હું આલેખ કયો ડ્રો કરું છું? જો આલેખ હું ડ્રો કરું છું અહીંયા TF વિરુદ્ધ TC નો. આ 0 ડિગ્રી સેલ્સિયસ છે. TF વિરુદ્ધ TC નો. અને ધારો કે આ જે છે અહીંયા 100 છે. આ 0 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. આને અનુરૂપ ધ્યાનથી સમજો, x અક્ષ ઉપર કઈ કિંમત છે TC ની? x અક્ષ ઉપર જે છે ઈ ટેમ્પરેચર ઇન સેલ્સિયસ. બરાબર. તાપમાનની સેલ્સિયસ માપક્રમમાં કિંમતો છે. અને અહીંયા જે છે y અક્ષ ઉપર હું બધી કિંમત લખીશ TF ની, ટેમ્પરેચર ઇન ફેરનહીટ. 0 અહીંયા આપણે સબસ્ટિટ્યુટ કરીએ. TC માં જો અહીંયા હું 0 મૂકીશ તો મને TF ની કિંમત મળશે. શું મળશે આ કિંમત? આના ઉપર આ TF બરાબર 9/5 0 પ્લસ 32 ડિગ્રી ફેરનહીટ કિંમત મળી ને. આ કિંમત ક્યાં લખું છું? ધ્યાનથી જોજો ભાઈ વિદ્યાર્થી મિત્રો. 32 અહીંયા ક્યાંક આવશે. 32 ફેરનહીટ. પાક્કું? બરાબર. ઓકે ચાલો હવે આ સૂત્રમાં અહીંયા 100 મૂકી દો. ત્યાં શું મૂકી દઉં? 100. તો મને કેટલી કિંમત મળે છે? TF બરાબર 9/5 100 પ્લસ 32. 20 × 100 થી જશે. બરાબર. 9 × 2 = 180 વત્તા 32 કેટલું આવે છે ભાઈ? 212 ડિગ્રી ફેરનહીટ. તો એને અનુરૂપ 0 ને અનુરૂપ 32 છે. 0 ને અનુરૂપ 32 છે અને 100 ડિગ્રી ને અનુરૂપ અહીંયા ક્યાંક 212 ડિગ્રી ફેરનહીટ કહી દો. આને અનુરૂપ આ છે. બરાબર. તો હવે આ બંનેને જો જોડી દઈએ તો આ જે લાઈન મળી, આ જે આલેખ મળ્યો અહીંયા, આ જે લાઈન મળે છે આપણને, આ રેખા કોની વચ્ચેનો સંબંધ દર્શાવે છે? આ રેખા આપણને TF અને TC વચ્ચેનો સંબંધ દર્શાવે. TF વિરુદ્ધ TC નો આલેખ છે. ધ્યાનથી સમજજો. આટલું અંતર 100 છે ડિગ્રી સેલ્સિયસમાં, 100 ડિગ્રી સેલ્સિયસ. અને આટલું જે અંતર છે આ ઈ 212 - 32 180 ડિગ્રી ફેરનહીટ છે. આટલું 100 અને આટલું 180. એનો ઢાળ તમે ચેક કરશો tan થીટા તો 9/5 આવશે. કઈ રીતે? હું આ જે સમીકરણ છે ને TF 9/5 TC + 32 એને કમ્પેર કરું છું y બરાબર mx + c સાથે. y ઉપર TF ની કિંમત છે, y ઉપર કોની કિંમત છે? TF ની 100%. x ઉપર TC ની કિંમત છે c. y ઇન્ટરસેપ્ટ, y અંતખંડ, એટલો જે ભાગ છે આટલો ભાગ એ કેટલો છે? 32 છે ને. આ 0 થી 32 જ થાય ને યાર. એટલો જે ભાગ છે એ 32 છે. આનો ઢાળ જો આ એંગલ ને તમે થીટા કહેતા હોય તો tan થીટા અહીંયા થશે 180/100. tan થીટા થશે y/x. આ રબ કરી દઉં છું. હવે આ જે છે જો આ આલેખને કમ્પેર કરીએ, ધ્યાનથી સમજજો ભાઈ. y બરાબર mx + c સાથે કમ્પેર કરતા TF બરાબર 9/5 TC + 32. તો અહીંયા આપણે કિંમતો જો મૂકતા જઈએ તો મને ખ્યાલ આવે છે કે ઢાળ બરાબર જો tan થીટા હોય તો આ ત્રિકોણમાં
આ થીટામાં આ 100 છે, આ 180 છે. ચેક કરી લ્યો, 180 છેદમાં 100 9/5 જ મળશે આ સંબંધ. આનો y અંતખંડ એટલે કે c બરાબર 32 મળે છે. c બરાબર શું મળે છે? 32. તો કોઈ પણ ડિગ્રી સેલ્સિયસની કિંમતમાંથી ફેરનહીટમાં કન્વર્ટ કરવું હોય કે ફેરનહીટની કિંમતમાંથી ડિગ્રી સેલ્સિયસમાં કન્વર્ટ કરવું હોય, આ સૂત્ર આપણે કામનું છે. આમાંથી ધારો કે TC જોતું હોય, ધ્યાનથી સમજો, TC, આમાંથી TC ના સૂત્રનો કરતા બનાવો. આ જે સમીકરણ તમે લાવ્યા, TF બરાબર 9/5 TC પ્લસ 32 માંથી TC ના સૂત્રનો કરતા બનાવો. TF માઇનસ 32 બરાબર 9/5 TC આવું લખી શકાય. ઓકે, કન્ફર્મ છે? ચાલો હવે આ નવડાને નીચે લઈ લો. TF માઇનસ 32 છેદમાં 9 બરાબર TC છેદમાં 5 આવું લખી શકાય 100%. બંને બાજુ 20 થી ભાગી નાખો. બંને બાજુ 20 થી ભાગી નાખીએ. અહીંયા 1/20 કરું, અહીંયા 1/20 કરું, તો 9 ગુણ્યા 20 180 થઈ જશે. TF minus 32 upon 180 is equals to TC upon 100. આ સંબંધ યાદ રાખજો ભાઈ. આ પણ તમને ટેક્સ્ટબુકમાં સમજાશે. આલેખ ખબર પડી ગઈ, y બરાબર mx plus c. કોઈ પણ સમયે તમારે જ્યારે ફેરનહીટમાંથી સેલ્સિયસમાં કન્વર્ટ કરવું હોય કે સેલ્સિયસમાંથી ફેરનહીટમાં કન્વર્ટ કરવું હોય, આ એક સૂત્ર બરાબર, આ એક સૂત્ર જે છે એ તમારા માટે ખૂબ જ અગત્યનું છે. બરાબર, હજી તો મેં ફેરનહીટ અને સેલ્સિયસની વાત કરી. એક MCQ પણ કરીએ જે પ્રીવિયસ યર્સ નીટ એક્ઝામિનેશનમાં પૂછાયેલો છે. અને આધારિત બહુ ઈઝી ક્વેશ્ચન છે, પણ તમે ઘણીવાર આવા ઈઝી ક્વેશ્ચન છે પૂછાઈ જતા હોય છે. તમે આ નોટ ડાઉન કરી લો, પછી આપણે કરીએ. એક MCQ તમારી સામે અહીંયા છે. TF અને TC ના આલેખ પરથી એવું બિંદુ મેળવો કે જેના માટે ફેરનહીટ અને સેલ્સિયસ માપક્રમની કિંમતો સમાન હોય. ધ્યાનથી સમજજો. આ શું કહેવા માંગે છે? આપણી પાસે સમીકરણ છે TF બરાબર આ સોલ્યુશન અહીંયા લખીએ આપણે બરાબર. TF બરાબર 9/5 TC plus 32 બરાબર. શું કીધું છે આપણને પ્રશ્નમાં? તો કે એવી કિંમત મેળવવાની છે, ધારો કે TF બરાબર 2 હોય તો TC બરાબર 2 જ થાય. બરાબર, 0 હોય તો બંને 0 થાય, 1 હોય તો 1 થાય. તો આ કઈ રીતે મળશે? એક કામ કરીએ, મને કિંમત નથી ખબર TF કે TC ની કિંમત શું છે નથી ખબર આમાં, પણ હું બંનેની x કહી દઉં. રીઝન તો કે એમ કીધું છે બંનેની કિંમતો કેવી હોય? સમાન હોય. બંનેની કિંમત સરખી, તો બેની x ધારી લો. TF બરાબર x અને TC બરાબર x, તો અહીંયા મૂકી દઈએ. સમાન કિંમત માટે x 9/5 x plus 32. દર વખતે હવે સમાન હોવી જરૂર નથી. પર્ટિક્યુલર એવા કેસ માટે કિંમત મેળવો કે જ્યારે બંનેની કિંમત કેવી હોય? સમાન. તો x minus 32, ધ્યાનથી સમજો, x minus 32 બરાબર 9/5x. હવે આ પાછળનો અહીંયા છેદમાં છે, અહીંયા ગુણી નાખું છું 5x, અને આ પાછળ અહીંયા પણ ગુણાશે ને 32 ગુણ્યા 5, એટલે આ થઈ જશે 160 બરાબર 9x. તેથી આને આ બાજુ લાવીએ, આ 160 ને ઓલી બાજુ લઈએ છીએ. 160 ધન થઈ ગયું, 5x ઓછા 9x આ સાઈડ આવ્યા, 5x ઓછા 9x જેને આપણે -4x કહીએ, જે 160 છે. તેથી x બરાબર, x ને સૂત્રનો કરતા બનાવીએ, 160 ના છેદમાં -4, જવાબ તમારો આવશે -40 ડિગ્રી. -40 એવો આંકડો છે કે તમે TF માં મૂકશો તો TC નો જવાબ -40 આવશે, અને અહીંયા -40 મૂકશો તો TF નો જવાબ પણ કેટલો આવશે? -40. તો આના અનુરૂપ આન્સર આપણો બને છે D. આ જે છે એ આપણો આન્સર બને છે. બરાબર, પર્ટિક્યુલર આ ક્વેશ્ચન માટે લખી લેજો તમે, ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે. બરાબર, આગળ જોઈએ આપણે. સો તમે ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ સમજ્યા, ઇન્ટરેસ્ટિંગ હતો. બરાબર છે. તો હવે આપણે કેલ્વિન માપક્રમની વાત કરવી હોય તો એને પહેલા આપણે સમજવું પડે
નિરપેક્ષ તાપમાન અને આદર્શ વાયુ સમીકરણ. નિરપેક્ષ તાપમાન અને આદર્શ વાયુ સમીકરણ. જો આ આદર્શ વાયુ સમીકરણ જે છે એ બોyle અને ચાર્લ્સ નામના વૈજ્ઞાનિકોની મદદથી તારવવામાં આવ્યું હતું. બોyle અને ચાર્લ્સના નિયમ જે શું છે એ સમજીએ. આ ઉપરાંત એક વૈજ્ઞાનિક છે ગેલ્યુસેક, જેનો નિયમ પણ હું તમને આ ચેપ્ટરમાં સમજાવી દઈશ. ટેકનિકલી તમે જોવા જાઓ તો વાયુનો ગતિવાદ 13મું ચેપ્ટર છે એના આધારિત છે. પણ ચેપ્ટર નંબર 11, 12 અને 13 બરાબર થર્મલ પ્રોપર્ટીઝ ઓફ મેટર એટલે કે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો જે આપણે સમજીએ છીએ. નેક્સ્ટ ચેપ્ટર થર્મોડાયનેમિક્સ અને એની પછીનું ચેપ્ટર 13મું ચેપ્ટર વાયુનો ગતિવાદ અથવા તમે એને ગતિવાદ તરીકે પણ ઓળખી શકો. ઓલ 3 ચેપ્ટર્સ આર ઇન્ટરકનેક્ટેડ. આ ચેપ્ટર્સ જે છે ઇન્ટર રિલેટેડ છે. તમે ત્રણેયને અલગ કરીને ભણી ન શકો. સમજ્યા? આ બધા જે છે એ એક સાથે છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજતા જશું અને હું તમને કહેતો જઈશ કે ક્યાં કયું કેટલું ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. હવે ધ્યાનથી સમજીએ. મારે તમને આદર્શ વાયુ સમીકરણ સમજાવવું છે ને નિરપેક્ષ તાપમાન એટલે કે કેલ્વિન માપક્રમ સાથે ફેરનહીટ અને સેલ્સિયસનો શું સંબંધ છે એ પણ આપણે થર્મોમેટ્રીમાં જ જોવાનું છે. સૌથી પહેલા હું તમને જે કહું છું એ એક આ જોઈ લો, TPV ટ્રાયેંગલ. આ એક સમજી લેજો. ધીસ વિલ બી વેરી મચ ઇઝીયર ફોર યુ. આ તમને બહુ ઇઝીલી હું યાદ કરાવડાવી દઈશ. આપણે એક ત્રિકોણ લખીએ, અહીંયા લખીએ T, અહીંયા લખીએ P, અહીંયા લખીએ V. જુઓ તો ભાઈ કયું ત્રિકોણ બનાવ્યું છે મેં? TPV. બોyle, ચાર્લ્સ અને ગેલ્યુસેક નામના વૈજ્ઞાનિકોએ શું કર્યું? એણે ઇન્ટરનલી મ્યુચ્યુઅલી ડિસ્કશન કરી લીધું ને એને એમ કીધું કે એક કામ કર ભાઈ, તાપમાન તો કે તો બોyle તું રાખ, પ્રેશર તો કે ચાર્લ્સ તું રાખ, વોલ્યુમ એટલે કદ તો કે ગેલ્યુસેક તું રાખ, અને કોઈ પણ એક ભૌતિક રાશિ, આ ત્રણમાંથી કોઈ એક ભૌતિક રાશિ અચલ રાખી અને બાકીની બે ભૌતિક રાશિઓ વચ્ચેનો એમણે સંબંધ મેળવ્યો. સમજીએ. સૌથી પહેલા આપણે વાત કરીએ T. T એટલે આપણે કહી દઈએ અહીંયા બોયલનો નિયમ. P માટે લખી નાખીએ ચાર્લ્સનો નિયમ. બરાબર. અને અહીંયા લખીએ ગેલ્યુસેકનો નિયમ. ધ્યાનથી સમજો આ શું છે. T ફોર આપણે કહીએ છીએ ટેમ્પરેચર. T ફોર ટેમ્પરેચર. બરાબર. એટલે ગુજરાતીમાં એને નામ આપ્યું તાપમાન. P ફોર પ્રેશર. ગુજરાતીમાં આપણે એનું નામ આપ્યું દબાણ. અને V ફોર વોલ્યુમ. ગુજરાતીમાં એને કહીએ છીએ કદ. મારે આ તાપમાન, દબાણ અને કદની ચર્ચા કરી છે. આ ત્રણેય જે છે ને એ થર્મોડાયનેમિક્સના અથવા તમે એમ કહો કે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મના કે વાયુના ગતિવાદના આધાર સ્તંભ છે. આ ત્રણ ભૌતિક રાશિ જે છે એ આખા યુનિટ માટે એક આધાર સ્તંભ છે. આ વસ્તુ સમજો. ઓકે. સૌથી પહેલા આપણે વાત કરીએ T, ટેમ્પરેચર. હું તમને બહુ સરળ રીતે યાદ કરી દઉં કયો કોનો નિયમ એમ. તમે ઘણા બિચારા માણસો કેવા હોય કે જેને હરખું ગુજરાતી ન આવડતું હોય, મારી જેમ ઇંગ્લિશ ન આવડતું, એટલે એ અડધું પડતું બોલે. ચા પીવી એમ નો કે TPV. આપણે યાદ કરીએ. જો TPV. ટી હોય, ચા બનાવી હોય તેને ઉકાળવી પડે. ઉકાળવાની ઇંગ્લિશમાં કહેવાય બોઇલ. ઉકાળવાની ઇંગ્લિશમાં શું કહેવાય? બોઇલ. એટલે આપણે કહીએ કોઈ તમને તમારા ઘરે મહેમાન આવે તમે શું પૂછો? TPV. ટી ને શું કરવું પડે? બોઇલ. એટલે ટી ને બોઇલ કરવી પડે. એટલે એ કયો નિયમ થઈ ગયો? બોયલનો નિયમ. યાદ રાખવા માટે હું આવું તમને કહું છું. બરાબર. ટી ઉકાળવી પડે. ઉકાળવું એટલે બોઇલ. બોઇલનો નિયમ. હવે તમે વિચારો, તમે મહેમાનને પૂછો TPV તો એ શું કે? ચાલશે. એવું કે ચાલશે. એટલે કયો નિયમ થઈ ગયો? ચાર્લ્સનો નિયમ. અને મહેમાનનું નામ યાદ રાખી લે. મહેમાનને કહી દે ગેલ્યુસેક. ધારો કે ગેલ્યુસેક તમારા ઘરે ચા પીવા આવ્યો હોય ને તમે એને પૂછો TPV તો એમ પાડે, એમ કહેશે ચાલશે. ટી ને કરવી પડે બોઇલ, P ચાર્લ્સ અને V ગેલ્યુસેકનો નિયમ. હવે બોઇલનો નિયમ શું કહે છે ધ્યાનથી સમજજો. તાપમાન આપણે અચળ રાખીએ.
તાપમાન કેવું રાખીએ? અચળ. ટેમ્પરેચર કોન્સ્ટન્ટ. P અને V વચ્ચેનો સંબંધ મેળવીએ. એક વસ્તુ તમે મને કહો, માની લો કે એક પાત્ર છે, એમાં વાયુ ભરેલો છે, કમ્પ્રેસિબલ દબનીય વાયુ, જેને તમે દબાણ વધારો ને તો કદ એનો ફેરફાર થઈ શકે. તમે એના પર દબાણ વધારો છો તો કદમાં ઘટાડો થશે, દબાણ રિલીઝ કરો છો, ઓછું કરો છો તો કદમાં વધારો થશે. તો આ શું થયું? દબાણ અને કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. ધ્યાનથી સમજજો, બોયલનો નિયમ સાંભળજો. અચળ તાપમાન અચળ રાખવાનું, એ બદલવાનું નહીં. દબાણ અને કદ એકબીજાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. એટલે હું અહીંયા લખી દઉં આના ઉપરથી, P ચલે છે 1/V. કેવું પ્રમાણ થયું યાર? વ્યસ્ત પ્રમાણ. બરાબર. હવે ચલે છે ની નિશાની દૂર કરવી હોય, તો આપણે અહીંયા અચળાંક મૂકી દઈએ. બરાબર, ફિઝિક્સમાં ફેશન છે. ચલે છે ની નિશાની દૂર કરો એટલે કોઈ અચળાંક મૂકી દો. તો આ થઈ ગયું PV બરાબર અચળ. અચળ એટલે K કોન્સ્ટન્ટ. K અહીંયા અચળાંક છે. K શું છે? અચળાંક. ઓકે. તો આ જે આખી કન્ડિશન એસ્ટાબ્લિશ થઈ, આપણે એસ્ટાબ્લિશ કરી, એની માટે શું અચળ રાખ્યું હતું? T અચળ. દરેક માટે આવું થતું નથી. આ જે વસ્તુ બને છે એ ક્યારે બને છે? જ્યારે તમે T અચળ રાખો છો તાપમાન. કોમન સેન્સ ની વાત છે ભાઈ, કે એક આવી રીતે પાત્ર હોય, એના ઉપર આવો પિસ્ટન રાખી દઉં, બરાબર, અને આ પાત્રમાં અહીંયા વાયુ ભરી દઉં, તાપમાન આ તંત્રનું અચળ રાખો, વાયુ દેખાવા નથી, આ તમે આમ આવું કરી દીધું. હવે આને પિસ્ટનને હું નીચે આમ લઈ જાઉં બળપૂર્વક, બરાબર, એટલે દબાણ વધાર્યું તો વાયુનું કદ ઘટશે. હું એની રિલીઝ, મૂવેબલ પિસ્ટન છે, આમથી આમ જઈ શકે છે, રિલીઝ કરી દઉં તો પિસ્ટન ઉપર આવશે, દબાણ ઘટશે અને કદ વધશે. કદ એટલે વોલ્યુમમાં વધારો. તો આ બંને એકબીજાના વ્યસ્ત, એક ભૌતિક રાશિ વધે અને બીજી ઘટે એને વ્યસ્ત પ્રમાણ કહેવામાં આવે છે. એટલે આ બંને કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. હવે આ કોનો નિયમ હતો? બોયલનો નિયમ. બરાબર. હવે આપણે વાત કરીએ ચાર્લ્સનો નિયમ. ચાર્લ્સે શું કીધું? શું અહીંયા T અચળ હતું ને? હવે કોણ અચળ રાખી? P અચળ, દબાણ અચળ, અને આપણે સંબંધ મેળવીએ T અને V વચ્ચેનો. T જે છે એને ટેમ્પરેચર, તાપમાન કીધું છે, V ને કીધું છે વોલ્યુમ. બહુ જ ઈઝી વસ્તુ છે. તમે મને એક વાતનો જવાબ આપો. વાયુમાં, આ તો વાયુ માટેની વાત છે, પણ કોઈ પણ પદાર્થ માટે, દ્રવ્ય માટેની વાત કરું, તમે તાપમાન વધારો એટલે કદ વધે જ તે. હા, પાણીનું એક અનિયમિત વિસ્તરણ તમારે આ ચેપ્ટરમાં ભણવાનું છે, એક અપવાદરૂપ છે. બાકી કોઈ પણ માટે તાપમાન વધારો એટલે કદ વધે. સમજાવો. જેમ કે એક તમારી પાસે પાણીનો ગ્લાસ હોય, કે પાણીને તમે તપેલીમાં કે મલ્યું એને ગરમ કરો, તો તમે જોયું હશે કે એમાંથી વરાળ બને છે, બરાબર. જેમ જેમ તમે એને ગરમ કરતા જાઓ તો ઓબ્વિયસ વાત છે, પાણી કરતા વરાળનું કદ જે છે એ વધારે છે. યાદ રાખી લેજો, તાપમાનની સરખામણીમાં કદ જે છે એના સમપ્રમાણમાં છે. તાપમાન વધશે, કદ વધશે, તાપમાન ઘટશે, કદ ઘટશે, બરાબર. T અને V એકબીજાના કેવા પ્રમાણમાં છે? તો કે અહીંયા કેવું પ્રમાણ હતું, આ કેવું પ્રમાણ હતું? આ વ્યસ્ત પ્રમાણ હતું. લખવાનું રહી ગયું હતું, લખી દઉં. આ કેવું પ્રમાણ છે? સમપ્રમાણ છે. એટલે તો આપણે લખી શકીએ V ચલે છે T. યાર, V ચલે છે T લખો, T ચલે છે V લખો, બંને સરખું જ થયું. તો V બરાબર હું લખી નાખું KT. આ પ્રક્રિયા ક્યારે થાય છે? જ્યારે P અચળ હોય. P કેવું હોય? અચળ. દબાણ અચળ હોય ત્યારે જ આ સંબંધ સાચો છે. કોનો નિયમ થઈ ગયો? આ કોનો નિયમ હતો? બોયલનો નિયમ. આ કોનો નિયમ થઈ ગયો? ચાર્લ્સનો નિયમ. ઓકે. હવે એક બિચારો ગેલ્યુસ એક બાકી રહ્યો છે, આ ચેપ્ટરમાં આપ્યું નથી, પણ આપણે કરી લઈએ છીએ. ઓકે. શું કીધું છે ધ્યાનથી જુઓ. હવે અહીંથી આમ V કદને અચળ રાખીએ છીએ, તો એની સાપેક્ષે P અને T વચ્ચેનો સંબંધ મેળવીએ. તાપમાન અને દબાણ વચ્ચેનો. એક બંધ પાત્રની અંદર તમે કોઈ પ્રવાહી કે વાયુ ભરેલું છે અને તમે એ પાત્રને ગરમ કરતા જાઓ છો, તો એક પોઈન્ટ એવો આવશે, બરાબર, કે અંદર રહેલો દ્રવ્યનું કદ વધતું નથી, એટલે કદ અચળ છે, તો અંદર દબાણનો વધારો થશે. હું એક વસ્તુ તમને ક્લેરિફાય કરી દઉં. તાપમાનનો સીધો સંબંધ જે છે ને, એ વાયુના અણુઓની ગતિ સાથે છે. જેમ જેમ તાપમાન વધારશો એમ એની આંતરિક સંગાતો વધશે, ગતિ વધશે, અથવા ઊંધું, ગતિ વધારશો તો તાપમાન વધશે. જેના કારણે
દિવાલ સાથે જે ભટકાશે, પાત્રની દિવાલ સાથે અણુઓ સંઘાત અનુભવે, ભટકાય એટલે એના પર દબાણ ક્રિએટ કરે, દબાણ ઉદ્ભવે. બરાબર. જેમ જેમ તાપમાન વધારશે એમ દબાણ વધશે. તો આ પણ કેવું રહેશે? સમપ્રમાણ જ હોય ને દોસ્ત. આ પણ કેવું રહેશે? સમપ્રમાણ. ક્યારે? v અચળ છે તો આપણે કહી શકીએ p ચલે છે t, p ચલે છે t, ચલે છે ની નિશાની દૂર કરો તો kt. પણ આ પણ ક્યારે સંભવ બન્યું? આ પણ ક્યારે શક્ય બન્યું? જ્યારે તમે v અચળ લ્યો છો. બરાબર. આ એક મેજિક ટ્રાયેંગલ છે, TPV ટ્રાયેંગલ. આ ટ્રાયેંગલ તમે પાકું કરો એટલે તમને બોયલ ચાર્લ્સ અને ગેલ્યુસેકના નિયમમાં ક્યારેય વાંધો ન આવે. ઇન વેરી મચ ડિટેલ આની વ્યાખ્યા જે છે અને આદર્શ વાયુ સમીકરણ આના ઉપરથી કેમ તારવેલું હતું, નિરપેક્ષ તાપમાન શું છે, શૂન્ય કેલ્વિન તાપમાન શું છે, આ બધું જ આપણે આવતા લેક્ચર્સમાં ડિસ્કસ કરવાનું છે. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ, બાય.